ભાવનગર જિલ્લાના ભંડાર ગામે બની ચોરીની ઘટના। ભાવનગર જિલ્લામાં તસ્કરોને રાત દિવસે ને દિવસે વધતું જાય હોય તેમ લાગી રહ્યું છે। જિલ્લામાં ભંડાર ગામે એક મકાનમાં તસ્કરો ત્રાટકી રોકડ સહિત લાખો રૂપિયાની મત્તા ઉઠાવી પલાયન થયા હતા। મોડી રાત્રે 3 જેટલા અજાણ્યા તસ્કરો ભંડાર ગામે રહેતા ભોપાભાઈ સરવિયા નામના ખેડૂતના મકાનમાં પાછળથી બારીઓના સળિયા તોડી અંદર પ્રવેશ ચોરી કરતા હતા। જે અંગે ભોપાભાઈ જાગી જતા એક કિસમ બહાર ઊભો હોય તેમ મોડી રાત્રે કેમ ઊભો અહીંયા ઊભો છે તેમ કહેતા બીજાને બે મળી કુલ 3 જેટલા શખ્સોએ મકાન માલિક પર પથ્થર વડે હુમલો કરી ઝપાઝપી કરી અને ભોપાભાઈને ઈજા પહોંચાડી હતી। જોકે વધુ દેખરો થતાં આડોશ પાડોશના લોકો જાગી જતા ચોરી કરવા આવેલા 3 જેટલા ચોર ઈસમોને મકાન માલિક પર પથ્થરના ઘા મારી ઈજા પહોંચાડી નાસી છૂટ્યા હતા। બનાવને પગલે સ્થાનિક આગેવાનો સહિતના એકઠા થઈ જતા રાત્રે 3 થી 4 વાગ્યાના સુમારે વરતેજ પોલીસ મથકે જે આશરે 8 થી 10 કિલોમીટર થાય છે ત્યાં ફરિયાદ નોંધાવવા ગયા હતા। આ બનાવ અંગે રાત્રે 4 વાગે પરિવારજનો સહિતના વરતેજ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા તો પોલીસ ઘટનાની ગંભીરતા લેવાને બદલે સવારે તપાસમાં આવશે તેમ જણાવ્યું હતું અને બપોરે 3 વાગ્યા સુધી પોલીસ મથકમાં ચોરીની એફઆઈઆર રજીસ્ટર થઈ જ ન હતી અને તસ્કરો દ્વારા માલિક પર કરાયેલા હુમલો કરાયાની ઘટના પોલીસને ગંભીરતાથી ન લેતા પોલીસની કામગીરી પર ઉઠાવ્યો હતો સવાલ। આ પહેલા પણ જિલ્લામાં અનેક નાની મોટી ચોરીઓ થઈ છે જેનો ભેદ ઉકેલવામાં પોલીસ નિષ્ફળ રહી છે। ત્યારે ભંડાર ગામે મકાન માલિક પર હુમલો કરી રોકડ સહિત આશરે રૂપિયા 3 લાખની ચોરી કરી અને મકાન માલિક પર હુમલો કરી ચોરીની ઘટનાને અંજામ આપી નાસી છૂટ્યા હતા। બીજી બાજુ ભંડાર ગામના લોકો દ્વારા જણાવ્યું હતું કે ગામમાં નાની મોટી ચોરીની ઘટના અનેકવાર બની છે અને હવે ભંડાર ગામમાં નાના ખેડૂત પર તસ્કરો દ્વારા હુમલો પણ કરાયો હોવાની ઘટના બની છે। ત્યારે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર માંગ દ્વારા સ્થાનિક લોકોએ કરી હતી। ત્યારે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર માંગ સ્થાનિક લોકોએ કરી હતી। મુકેશભાઈ ખેલાભાઈ સરવૈયા ભોપાભાઈ છે એ મારા કાકા થાય અને ગામમાં એક ઘટના બની હતી મારા એટલે હું ના બેહવા ગયેલો હતો એટલે રાતે મને ફોન આવ્યો એ કે અહીંયા આવો ચોર આવ્યા ને પાણા મારીને ભાગી ગયા છે એટલે હું સીધો આવ્યો આવીને સીધા મેં ડુંગરામાં 10-15 જણા ગોતવા ગયા 1 કલાક ગોત્યા પણ મળ્યા નહીં પછી અહીંયા આવ્યા પછી ખબર પડી કે બધું લઈને વૈયા ગયા છે પહેલા કાંઈ એવી જાણ મને હતી નહીં કે અહીંથી લઈને વૈયા ગયા હું આવતા વેત જ જાગી ગયા છે પણ એ બધું લઈને પછી વૈયા ગયા। શું વસ્તુ ગઈ છે? કેટલા રોકડ રકમ ગઈ? રોકડ રકમ 1 લાખ ઉપર ગઈ છે, 2 સડા જાડા 4 હરીને ગયા છે, 2 ઝાંઝરી ગઈ છે અને 1 લાખ ઉપરની રકમ ગઈ છે એટલે 3.5-4 લાખનો અંદાજિત લઈને વૈયા ગયા છે। 3 લોકો હતા અને એ મારા કાકા જેમ જાગી ગયા એટલે ધ્યાન રાખવા વાળો ઘાયે ઘા અંદર હતા ને એને કહેવાય ગયો આ વાહે ડોટ્યા કે એ હામો મળે એટલે બે અહીંયા ભેગા થયા ભટકાણા એટલે બથોંબઈ થયા એટલે બીજા પાણા મારવા એટલે પાણો મારા કાકાને વાગી ગયો એટલે એને લોહી નીકળ્યું ને એવું થયું એટલે પછી ઊભા ન થઈ ગયા અને રાયડું નાખવા માંડ્યા એટલે અંદર દોડીને માણસો આવ્યા ગામના પછી અમે અંદર ગોતવા ગયા। પોલીસ ફરિયાદ એને 3:15 3:30 ગાળામાં ના ગયા એફઆઈઆર લખાવી બુધાભાઈ ને એને અરજ ગયા હતા પછી એને કીધું કે રાતે હમણાં આવે તો રાતે ને સવારમાં આવીશું એટલે આવી ગયા હતા રાતે ને જોઈને વૈયા ગયા કે હવે અમે દિવસે આવીને ડરમ ચડાવીશું અમે એની વાટે સીવી કે આ ટાવર અહીંયા છે એટલે લગભગ એનું લોકેશન આવી જશે તો હજી લગનમાં આવ્યા હવે અમારે ઘટના તો એવી વારંવાર દર વર્ષે ઉનાળામાં બને જ છે એકાદા તો ગામમાં મકાનની બારી તોડીને લઈને વૈયા જ જાય છે। 1.5 મહિના પહેલા અહીંયા ટાવર છે ને ટાવરનો વાયર નીચેથી ઉપર લગીનો કાપીને લઈને વૈયા ગયેલા એ ટાવર મારા કાકાની વાડીમાં જ છે ઘરથી લગભગ 100 ફૂટ જ દૂર છે એ 1.5 મહિના પહેલા ના એ ઘટના બનેલી હતી અને 1.5 મહિના પછી તરત આ મકાનની બારી તોડીને લઈને વૈયા ગયા છે। દર વર્ષે આવી આ ગામની અંદર ઘટના બને છે એટલે પોલીસ વાળાને આમાં ઇન્ક્વાયર કરે અને રક્ષણ ગામનું રાતે આપે એવી માંગ છે।